તો મિત્રો મારું નામ છે સોલંકી જયેશ અને હું આવું છું શ્રીજી સેલ્સ કોર્પોરેશનમાંથી। આજે આપણે સેથળી ગામના એક પ્રગતિશીલ ખેડૂત પાસે મુલાકાત લેવા આવ્યા છીએ અને એમની સાથે આપણે ચર્ચા કરશું। એ સીતારામ શેઠ। સીતારામ। આ તમારું આખું નામ શેઠ? ઘનશ્યામભાઈ નાગરભાઈ માળોદિયા અટક, આપણો ગામ તમારું સેથળી, તાલુકો જિલ્લો બોટાદ। અને આપણે તમારો મોબાઈલ નંબર એક જણાવશો? 98 24 79 53 56। ઓકે, તો આપણે તમારા ખેતરની અંદર આપણે એએસએલ રોન અને એસી મોનોનો તમને મેં એક છંટકાવ કરાવરાયો હતો, ડેમોન્સ્ટ્રેશન કર્યું હતું, તો એમાં તમને રિઝલ્ટમાં કેમ લાગ્યું? અત્યારે ખરેખર રિઝલ્ટ આવી ગયું છે। 7 દિવસ થયા। 7 દિવસ થયા, આજ સાટીન કમ્પ્લીટ ચોખ્ખું ને ચોખ્ખું એમ નામ એક ધારું તમારી કમ્પ્લીટ કોકર બુકર બધું યુઝ ચૂસ્યા નથી, ફૂટ બૂટ હારી પડી। તો તમે પેલા કહેતા હતા મને કે કપા કાઢી નાખવો છે? હા, મેં કીધું આવ્યા ને દવા છાંટ્યા પહેલા કે કીધું આ કપા મારે કાઢી નાખવાનો થાય છે। હા, એટલે પછી સાહેબે કીધું કપા કાઢો નથી, એટલે સાહેબે આવી અને મને ડોઝ દેવાયો। આ ડોઝથી કપા ખરેખરો છે અત્યારે હાલમાં। ખરેખરો કપા થઈ ગયો છે। કપા કાઢી નાખવાના હતા કેમ કે કુકડ એટલી હતી, લીલા અને સફેદ બંને હતા, તો એના લીધે આપણે એક ડેમો આપ્યો હતો એમના ખેતરની અંદર। તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો, કુણપ ને એવું જોરદાર આવી ગયું છે ને એવી ફૂટ પણ છે, કુકડ જતી રહી છે અને લીલા સફેદ સોસિયા પણ હવે દેખાતા નથી। દાદા તમે આ 5 જણાના દવા સીંધો ખરા? હા, સિંધવી। કેમ છે દવાનું રિઝલ્ટ કેવું લાગ્યું? 110%? 100% રિઝલ્ટ આવી ગયું છે 8 દિવસની અંદર। નક્કી સાહેબે મને કીધું તો 15 દિવસ તમે તારા અંદર તમારે દવા છાંટવા નહીં આવવાનું, 15 દિવસ સુધી તમારી આનું રિઝલ્ટ રહે। હા, રહ્યું ને તમારું રિઝલ્ટ કેમ રહ્યું 7 દિવસ સુધી? અત્યારે કઈ દેખાય છે તમને દાદા? અત્યારે 7 દિવસની અંદર કોઈ વસ્તુ પણ દેખાતી નથી 7 દિવસમાં। ઓકે, બીજો છંટકાવ તમે કરશો હવે આનો? આનો બીજો છંટકાવ હવે કે એટલે બીજો છંટકાવ આપણે કરવાનો થાય। ઓકે દાદા, આભાર। તમે જોઈ શકો છો કે આપણે છોડવાને જ્યારે લીલા અને સફેદ માખી ને એવું હોય, કોઈ પણ છોડને આપણે હલાવી તો ઉડતી હોય છે, જે હવે સેજ પણ ઉડતી નથી। તમે જોઈ શકો છો કોઈ પણ છોડવાને હલાવો તો દાદા રિઝલ્ટ કેવું? એસી મોનો અને રોનનું? હારા મારું 110%? 110% આવી ગયું રિઝલ્ટ। ઓકે, શ્રીજી સેલ્સ કંપનીનું એસી મોનો અને રોનનું રિઝલ્ટ 110% આવે છે લીલી અને સફેદ માખીની અંદર। આભાર તમારો।